પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના ડેરી રોડ પર એક ચાની કીટલી પર ચા પીવા ગયેલા યુવક પર છરી વડે હુમલો થયો હતો। પાલનપુરમાં ચૌધરી યુવકની ઘાતકી હત્યાના એક સપ્તાહ બાદ ફરી એક ચૌધરી યુવક પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં પાલનપુર ડેરી રોડ પર ગત રાત્રે 4 લોકોએ સચિન ચૌધરી નામના યુવક પર છરી વડે હુમલો કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ અંગે ઈજાગ્રસ્તના સગાઓના જણાવ્યા મુજબ સાંજે થયેલા ઝઘડાની અદાવતમાં સચિનને ગરદાપાટુનો માર મારી અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। હુમલામાં ઈજાગ્રસ્ત યુવક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ ચૌધરી પ્રકાશ કેસરભાઈ છે। મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે, ત્યાં આગળ ચા પીવા બેઠો હતો। ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે। આમ પાલનપુરમાં પોલીસથી બેખૌફ થઈ અસામાજિક તત્વો જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે।